શ્રી R.H. કોટક પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે. વિદ્યાર્થી મિત્રો, નવો યુનિટ 3 આપણે શરૂ કર્યો છે. ગયા લેક્ચરમાં આપણે એની એક્ટિવિટી 1 ભણી ગયા છીએ. આજે આપણે નવી એક્ટિવિટી એટલે કે એક્ટિવિટી 2 કરવાના છે. ચલો જોઈએ. વર્ક ઇન ગ્રુપ્સ ઓફ 4. 4ના ગ્રુપમાં રહ્યો એમ કે છે. ફર્સ્ટ રીડ ધ ડાયલોગ એન્ડ ધેન એનેક્ટિંગ. પહેલાં તમે જે ડાયલોગ એટલે કે સંવાદ આપેલા છે તે વાંચો અને પછી નાટકની રૂપે ભજવવાના છે. બરાબર. ચીમનલાલ ઇઝ અ ડોક્ટર. જેઠાલાલ એન્ડ પેથાલાલ આર ઇઝ નેબર્સ. ચીમનલાલ ડોક્ટર છે. જેઠાલાલ અને પેથાલાલ તેના પડોશીઓ છે. ધે આર એટ ચીમનલાલ્સ ડિસ્પેન્સરી. તેઓ ચીમનલાલના દવાખાને છે. ચીમનલાલ ઇઝ એડવાઇસિંગ ધેમ. ચીમનલાલ તેમને સલાહ આપી રહ્યા છે. ચલો, તમે તારક મહેતાની સિરિયલ જુઓ છો ને, એમાં જેઠાલાલ આવે છે ને? હા, એ નથી હો, આ તો આપણા પાઠના જેઠાલાલ છે. ઓકે, ચાલો. ચીમનલાલ સેઝ, જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ. ચીમનલાલે કહ્યું, જેઠાલાલ કસરત કરવાની શરૂ કરો. જેઠાલાલ સેઝ, બટ ડોક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી. પણ ડોક્ટર, હું વહેલો ઉઠી શકતો નથી. ચીમનલાલ સેઝ, યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ. તમે કસરત તો ગમે ત્યારે કરી શકો છો. સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ. દોરડું કૂદવું અને ચાલવું તમારા માટે સારું છે. તારક મહેતાની સિરિયલવાળા જેઠાલાલને ઉઠવું નથી ગમતું એમ કહો છો ને? હા, એ આળસુ છે, એને એક્સરસાઇઝ ગમતી નથી. એના ઉપરથી જ આ પાઠ બનાવેલો છે. ઓકે. જેઠાલાલ સાહેબ, વોકિંગ, ચાલવું, આઈ વિલ ગો ફોર અ વોક. હું ચાલવા જઈશ. પેથાલાલ સાહેબ, આઈ વિલ જોઈન વિથ યુ. પેથાલાલ એમ કહે છે કે હું પણ તમારી સાથે ચાલવા માટે સાથે જોડાઈશ. ચીમનલાલ સેઝ, ધેટ ફેન્ટાસ્ટિક પેથાલાલ. તે તો ઉત્તમ છે પેથાલાલ. યુ કેન જોઈન હિમ ઇન ડેઇલી વોક્સ. તમે દરરોજ ચાલવામાં તેની સાથે જોડાઈ શકો છો. બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી. પણ તેમની સાથે ચા ન પી શકો. કેમ કે કોને ચા પીવાનું બહુ ગમે છે? પેથાલાલને. અને જેઠાલાલને શું નથી ગમતું? વોકિંગ. હવે આગળ જોઈએ. પેથાલાલ સેઝ, ડોક્ટર, ટી ઇઝ નોટ હાર્મફુલ એન્ડ યુ નો. હવે પેથાલાલ શું કે છે? ચા છે એ હાનિકારક નથી ડોક્ટર, અને તમે જાણો પણ છો. ચીમનલાલ સેઝ, પેથાલાલ, યુ કેન ટેક ટી. પેથાલાલ, તમે ચા લઈ શકો છો. યુ કેન નોટ ટેક ટી વિથ શુગર. તમે ખાંડવાળી ચા લઈ શકો નહીં. પેથાલાલ, કેન આઈ ટેક શુગર વિથ મિલ્ક. શું હું દૂધ સાથે ખાંડ લઈ શકું? ચાની સાથે ન લઈ શકું તો દૂધ સાથે લઈ શકું એમ. ચીમનલાલ સેઝ, નો શુગર એટ ઓલ. ચીમનલાલ હવે શું કે છે? ના, ખાંડ તો જરાય નહીં. આફ્ટર અ વીક. હવે એક અઠવાડિયા પછીનું તમને અહીંયા બીજું દ્રશ્ય બતાવે છે. જેઠાલાલ, પેથાલાલ એન્ડ ધેર ફ્રેન્ડ્સ મિસ્ટર ચૌધરી આર ઇન ધ પાર્ક નિયર ધેર સોસાયટી. કોણ છે હવે? જેઠાલાલ, પેથાલાલ અને તેમના મિત્ર શ્રી ચૌધરી તેમની સોસાયટી પાસે આવેલા બગીચામાં છે. કોણ છે? જેઠાલાલ અને પેથાલાલ. હવે કોણ એને કહે છે? મિસ્ટર ચૌધરી સેડ, વોટ અ સરપ્રાઈઝ. ઓહો, આશ્ચર્ય. ઇટ્સ ઓનલી 7:30 ઇન ધ મોર્નિંગ એન્ડ જેઠાલાલ ઇઝ આઉટ ફોર અ વોક. અરે, હજી તો સવારના 7:30 જ થયા છે ને જેઠાલાલ ચાલવા માટે બહાર આવી ગયા. જેઠાલાલ સેડ, ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટુડે. જેઠાલાલ ગોઝ ફોર અ વોક વેરી મોર્નિંગ. ચૌધરી સાહેબ, આજે જ નહીં, જેઠાલાલ તો સવારે ચાલવા જાય છે. મિસ્ટર ચૌધરી સેડ, એવરી મોર્નિંગ. મિસ્ટર ચૌધરી શું કહે છે હવે? રોજ સવારે. યુ આર નોટ હિયર યસ્ટરડે. ગઈકાલે તો તમે અહીં નહોતા એમ એને કહે છે કે કાલે તો તમે નહોતા આવ્યા એમ કહે છે. તમે રોજ ચાલવા આવો છો પણ તમે કાલે તો હતા નહીં. તો હવે જેઠાલાલ સાહેબ, યસ્ટરડે આઈ ગોટ અપ લેટ. ગઈકાલે હું મોડો ઉઠ્યો હતો. બટ આઈ કેમ હિયર ફોર અ વોક ધ ડે બિફોર યસ્ટરડે. ગઈકાલે હું મોડો ઉઠ્યો હતો પણ હું
આગલા દિવસે એટલે કે ગઈકાલના આગલા દિવસે તો હું ચાલવા અહીં આવ્યો હતો. એંગ્રીલી, હવે ગુસ્સામાં કહે છે. મિસ્ટર ચૌધરી, જેઠાલાલ વોકડ હિયર, ઇઝ વોકિંગ હિયર એન્ડ જેઠાલાલ વિલ વોક હિયર ટુમોરો. હવે ગુસ્સામાં શું કહે છે શ્રી ચૌધરી? જેઠાલાલ અહીં ચાલી રહ્યા છે અને જેઠાલાલ આવતીકાલે અહીં ચાલશે. ત્રણેય કાર્ડ બતાવ્યા છે. જુઓ, પેલું શું કહે છે ફરીથી? જેઠાલાલ વોકડ હિયર એટલે અહીં અત્યારે ચાલ્યા, બરાબર. ઇઝ વોકિંગ હિયર અહીં ચાલી રહ્યા છે અને વિલ વોક હિયર એટલે ચાલશે. ત્રણેય બતાવ્યા. નોટ ઓનલી ટુમોરો આવતીકાલે જ નહીં, ધ નેક્સ્ટ ડે એન્ડ ધ નેક્સ્ટ ડે પછીના દિવસે અને તેના પછીના દિવસે પણ એમ. મિસ્ટર ચૌધરી, ઓહો જેઠાલાલ, વોક્સ ઇન ધ મોર્નિંગ. હવે શું કહે છે મિસ્ટર ચૌધરી? ઓહો જેઠાલાલ સવારે ચાલે છે. પેથાલાલ ડ્રિંક્સ ટી વિધાઉટ શુગર. પેથાલાલ ખાંડ વિનાની ચા પીવે છે. ચીમનલાલ કા જાદુ, ચીમનલાલનો જાદુ. પેથાલાલ સાહેબ ઇન અ બેડ મૂડ. હવે પેથાલાલ બોલે છે ખરાબ મિજાજમાં. ચૌધરી સાહેબ, નોટ ઓનલી ટી ફક્ત ચા જ નહીં. યસ્ટરડે આઈ ડ્રિંક લેમન ટી વિધાઉટ માય ફેવરિટ શુગર. ગઈકાલે મેં મારી ગમતી લીંબુની ચા પણ ખાંડ વિનાની પીધી હતી એમ. હવે એને ખાંડ બહુ ગમે છે તોય ખાંડ વગરની એને લેમન ટી લીધી. આઈ થિંક આઈ વિલ નોટ ડ્રિંક ઓર ઇટ એનીથિંગ વિથ શુગર. હું ખાંડવાળું કંઈ પણ ખાઈશ કે પીશ નહીં, મને લાગે છે એવું તો એમ. મિસ્ટર ચૌધરી સે ઇટ્સ ઓકે. એટલે હવે મિસ્ટર ચૌધરી શું કહે છે? ઠીક છે. આઈ વિલ ફ્રેન્ડ્સ ઓકે ઇટ્સ ઓકે ફ્રેન્ડ્સ. ઠીક છે મિત્રો, આઈ વિલ જોઈન યુ. હું પણ તમારી સાથે જોડાઈશ. વી ઓલ એન્જોય યોર સ્પેશિયલ્ટી એન્ડ યોર મોર્નિંગ વોક. આપણે સૌ તમારી ખાસ ચા અને તમારું સવારનું ચાલવાનો આનંદ લઈશું. અહીં તમારી આ સેકન્ડ એક્ટિવિટીની અંદર તમને જેઠાલાલ, પેથાલાલ, ચૌધરી સાહેબ બધા મળે છે, સોસાયટીની અંદર વાતો કરે છે, એની એક્ટિવિટી આપણે જોઈ, બરાબર. તો આજે આપણે આ એક્ટિવિટી 2 કરવાની હતી. યુનિટ 3ની ટુડે કમ્સ એવરી ડે, યુનિટ 3ની ટુડે કમ્સ એવરી ડે એની આપણે એક્ટિવિટી 2 પૂરી કરીએ છીએ. Thank you for watching. See you soon in the next lecture. Goodbye. Have a nice day.